હેલો મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં। આજે આપણે ભણીશું ગુજરાતી વ્યાકરણ અલંકાર ભાગ 2। આપણે ભાગ 1 માં શબ્દ અલંકાર અને તેમના પ્રકાર વિશે જણાવ્યું હતું। અત્યારે આપણે એના ભાગ 2 વિશે અર્થાલંકાર, જેમના પ્રકાર છે ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, વ્યતિરેક, અનન્વય, વ્યાજસ્તુતિ, શ્લેષ, સજીવારોપણ, દૃષ્ટાંત, અર્થાંતરન્યાસ, અતિશયોક્તિ, સ્વભાવોક્તિ અને અન્યોક્તિ। એમાં આપણે ભણીશું ઉપમા અલંકાર। એની ટ્રીક યાદ રાખવાની કે વાક્યમાં જેવું, જેવી, જેવા સમાસ સરીખું આવે તેમને ઉપમા અલંકાર કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે, ગીતાનું મુખ ચંદ્ર જેવું છે। ગીતાનું મુખ ચંદ્ર જેવું છે। બીજા નંબરનું છે ઉત્પ્રેક્ષા। એની ટ્રીક યાદ રાખવાની, વાક્યમાં જાણે, રખે, શકે શબ્દો આવે તેમને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે, ગીતાનું મુખ જાણે ચંદ્ર છે। ગીતાનું મુખ જાણે ચંદ્ર છે। હોડી જાણે આરબ ઘોડી। હોડી જાણે આરબ ઘોડી। આ તેમના ઉદાહરણ છે। ત્રીજા નંબરનો છે રૂપક। રૂપક અલંકાર ટ્રીક છે, રૂપક અથવા પ્રતીક આપવામાં આવેલું હોય છે। ઉદાહરણ તરીકે, અમે રે સૂકા રૂનું પૂમડું, તમે અંતર રંગીલા રસધાર। અમે રે સૂકા રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસધાર। તેમાં પ્રતીક આપવામાં આવે। ચોથો છે વ્યતિરેક। ટ્રીક છે, એકને બીજા કરતા વધુ ચડિયાતું બતાવાય તેમને વ્યતિરેક કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે, ગીતાનું મુખ ચંદ્ર કરતા પણ વધુ સુંદર છે। ગીતાનું મુખ ચંદ્ર કરતા પણ સુંદર છે। ચંદ્ર કરતા ગીતાના મુખને વધુ સુંદર બતાવાયું છે, એટલે એકને બીજા કરતા વધુ ચડિયાતું બતાવાય તેમને વ્યતિરેક કહેવામાં આવે છે। પાંચમા નંબરનું છે વ્યાજસ્તુતિ। ટ્રીક છે, પ્રશંસા દ્વારા નિંદા અથવા કટાક્ષ કરવામાં આવે ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર આવે છે। ઉદાહરણ તરીકે, વાહ રે તમારી બહાદુરી, ઉંદર જોઈને નાઠા। શું કહે છે? વાહ રે તમારી બહાદુરી। પહેલા તેમની બહાદુરી જણાવ્યું, પણ પછી કહે છે કે ઉંદર જોઈને તમે નાઠા એટલે ભાગ્યા। ઉંદર જોઈને તમે ભાગ્યા, તેમને કહેવાય વ્યાજસ્તુતિ। છઠ્ઠા નંબરનો છે શ્લેષ। ટ્રીક છે, પંક્તિ કે વાક્યમાં કોઈ શબ્દના એકથી વધારે અર્થ થાય। ઉદાહરણ તરીકે, આ રમણીનો રાગ કોને મુગ્ધ ન કરે। આ રમણીનો રાગ એટલે સ્નેહ થાય અથવા કંઠની મધુરતા। આ રમણીનો સ્નેહ અથવા પ્રેમ કોને મુગ્ધ ન કરે। સાતમા નંબરનો છે અનન્વય। ટ્રીક છે, એનું જેવું બીજું કોઈ નથી એમ કહેવાય। એના જેવું બીજું કોઈ નથી એમ કહેવાય, તેને અનન્વય કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે, માં તે માં। માં એટલે તો માં જ કહેવાય। હિમાલય એટલે હિમાલય। હિમાલય જેવો પર્વત નથી। દૃષ્ટાંત અલંકાર। એની ટ્રીક યાદ રાખવાની કે વાક્યના સમર્થનમાં ઉદાહરણ આપવામાં આવે। વાક્યના સમર્થનમાં ઉદાહરણ આપવામાં આવે તેમને દૃષ્ટાંત અલંકાર કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે, તું નાનો હું મોટો, એવો ખ્યાલ બધાનો ખોટો। ખાડા જળનો દરિયો ભર્યો અને મીઠા જળનો લોટો। શું કહે છે કે તું નાનો હું મોટો, એવો ખ્યાલ બધાનો ખોટો। ખાડા જળનો દરિયો ભર્યો અને મીઠા જળનો લોટો। ખાડા જળનો દરિયો ભર્યો પરંતુ મીઠા જળનો લોટો ઉદાહરણ આપવામાં આવે તેમને દૃષ્ટાંત કહેવામાં આવે છે। નવમા નંબરનો છે સજીવારોપણ। એની ટ્રીક યાદ રાખવાની કે નિર્જીવને સજીવ તરીકે વર્ણવવામાં આવે તેમને સજીવારોપણ અલંકાર કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે, અંધકારમાં સડક પણ પડખું ફેરવીને સૂઈ ગઈ। સડક અહીંયા નિર્જીવ છે, પરંતુ તે પડખું ફેરવીને સૂઈ ગઈ, એટલે કે નિર્જીવને સજીવ તરીકે વર્ણવવામાં આવે તેને સજીવારોપણ અલંકાર કહેવામાં આવે છે।
10મા નંબરનો છે અન્યોક્તિ અલંકાર. ટ્રીક છે મુખ્ય મુદ્દાને છુપાવી રાખીને આડતરી વાત દ્વારા જ મુખ્ય વાતની રજૂઆત કરવામાં આવે. કોઈ આપણે વાત કરતા હોય તો એને પહેલા છુપાવી દેવાની. કોઈ આપણે વાત કરતા હોય તો તેને બંધ કરી અને આડી વાત લઈ અને પાછી તે જ વાતની રજૂઆત કરવામાં આવે તેમને અન્યોક્તિ અલંકાર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોયલ અને કાગડાની બોલી પરથી જ પરખાય છે. કોયલ અને કાગડાને બોલી પરથી જ પરખાય છે. 11મા નંબરનો અલંકાર છે અતિશયોક્તિ. અતિશયોક્તિ ટ્રીક છે વાસ્તવિકતાની હદ મૂકીને જ્યારે અશક્ય વસ્તુની રજૂઆત કરવામાં આવે. વાસ્તવિકતાની હદ મૂકી દેવાની અને જ્યારે અશક્ય વસ્તુ હોય તેની આપણે રજૂઆત કરી તેમને અતિશયોક્તિ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે તેની આંખોમાં શ્રાવણ અને ભાદરવો વહેતો હતો. તેની આંખોમાં શું વહેતું હતું? શ્રાવણ ભાદરવો વહેતો હતો. બસ મિત્રો, આજ આપણે અહીંયા સુધી રાખીશું. તમને મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો અને સપોર્ટ કરો. થેન્ક યુ.